તો બુલેટિનમાં હવે વાત લોકમેળા વિશે। આજથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે આજથી લોકમેળાને લઈને જે તૈયારીઓ કરવામાં આવી હતી, લોકમેળાઓનો પ્રારંભ થઈ રહ્યો છે। ગત વર્ષે સાતમ આઠમમાં ભારે વરસાદના કારણે લોકમેળો ધોવાઈ ગયો હતો। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો આજથી ખુલ્લો મૂકવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવભાઈ પટેલ સાંજે 4:30 કલાકે લોકમેળો ખુલ્લો મૂકશે। ધારાસભ્યો સહિત ભાજપના અગ્રણીઓ પણ લોકમેળામાં ઉપસ્થિત જોવા મળશે। આજે સાંજે શૌર્યનો સિંદૂર મેળાનો પણ પ્રારંભ કરવામાં આવશે। તો રાજકોટમાં જે રીતે લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી, આજથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં લોકમેળાને લઈને ઉજવણીભર્યો માહોલ જોવા મળશે। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। જોકે ગત વર્ષે સાતમ અને આઠમના દિવસે ભારે વરસાદના કારણે લોકમેળો બગડ્યો હતો। સૌરાષ્ટ્રમાં સૌથી મોટા એ લોકમેળો આજથી ખુલ્લો મૂકવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવભાઈ પટેલ આજે સાંજે 4:30 કલાકે લોકમેળો ખુલ્લો મૂકશે। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યો સહિત ભાજપના અગ્રણીઓ અને સાથે જ મોટી સંખ્યામાં લોકોની પણ ઉપસ્થિતિ જોવા મળશે। આજે સાંજે શૌર્યનો સિંદૂર મેળાનો પણ જે રીતે શુભારંભ કરવામાં આવશે। આજથી સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। સૌરાષ્ટ્રમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવણી કરવામાં આવતી હોય છે। આજથી આ લોકમેળાનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં મજા માણી શકશે। જોકે છેલ્લા ઘણા સમયથી તેમાં પૂરજોશમાં તૈયારીઓ પણ ચાલી રહી હતી અને એ જ દિવસનો હવે સમય આવી ગયો છે। ગત વર્ષે જો કે ભારે વરસાદી માહોલ જામ્યો હતો, લોકમેળો બગડ્યો હતો, પરંતુ આ વખતે પણ આયોજકોમાં વ્યાપક પ્રમાણમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। આજે જે રીતે ઉજવણીભર્યો માહોલ પણ જોવા મળશે, કારણ કે આજથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ ઉજવણીભર્યા માહોલની વચ્ચે આજે સાંજે જ્યારે લોકમેળો ખુલ્લો મુકાશે, ત્યારે મોટી સંખ્યામાં લોકો સહિત ભાજપના અગ્રણીઓ અને સાથે જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત જોવા મળશે। સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો આજે જ્યારે શુભારંભ થશે, લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે, ત્યારે કૃષિ મંત્રી રાઘવભાઈ પટેલની પણ ઉપસ્થિતિ જોવા મળશે। તો આજ મુદ્દે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાયા છે। રવિ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? છેલ્લા ઘણા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા લોકમેળાને લઈને। જી જરૂરથી જણાવી દઉં, રાજકોટમાં જે લોકમેળો થાય છે, લગભગ 5 દાયકાથી વધુ સમયથી આ લોકમેળો યોજાતો હોય છે। સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ રાજકોટનો લોકમેળો ગણવામાં આવે છે। નાના નાના શહેરોમાંથી લોકો પણ આ લોકમેળાનો આનંદ લેવા આવતા હોય છે। આજે સાંજે જ્યારે લોકમેળો ખુલ્લો મુકાવાનો છે, ત્યારે તેના માટે તંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે। સાથે સાથે જે રાઇડ ચાલકો છે, ઝૂલાના ચાલકો છે, આઈસ્ક્રીમના સ્ટોલ ધારકો છે, ખાણીપીણીના સ્ટોલ ધારકો છે, તે લોકોએ પણ તમામ તૈયારીઓ કરી લીધી છે। વાત કરીએ જે આજે સાંજે પ્રભારી છે, રાજકોટના પ્રભારી છે રાઘવજીભાઈ પટેલ, તેમના હસ્તે આ મેળાનો લોકાર્પણ કરવામાં આવશે અને લગભગ છેલ્લા 2 વર્ષથી લોકો લોકમેળાની રાહ જોઈ રહ્યા છે। કે ગત વર્ષે જે વધુ વરસાદને લીધે લોકમેળો યોજાયો હતો અને એક પણ દિવસ લોકો મેળાની મજા માણી શક્યા ન હતા। એટલે આ 2 વર્ષ બાદ જે લોકમેળો યોજાવાનો છે, ત્યારે લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે। સાથે સાથે વાત કરીએ ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની બાદ ત્યારે તંત્ર દ્વારા જે રાઇડ્સ છે તેના માટે નિયમો થોડા કડક કરવામાં આવ્યા છે। તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક થોડા સમય પહેલા ગૂંચવણ હતી, પણ હવે તેમાં પણ રાહત મળી શકે તેવી સંભાવના છે। સાંજ સુધીમાં તમામ રાઇડ ચાલકોને પોતાની મંજૂરીઓ મળી જશે। રાઇડ્સો છે તે મેળાનું સૌથી મોટું આકર્ષણ છે। ઝૂલા હોય છે, મોતકા કુવા હોય છે, તે સૌથી મોટા આકર્ષણ હોય છે। તેમાં લોકોને બેસવો હોય, નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, યુવાન હોય, એ તમામ લોકો આ મેળામાં આનંદ માણવા તેના માટે જ આવતા હોય છે। અને સાથે સાથે જે સતત ચીચિયારીઓ બોલતી હોય છે, જુદા જુદા અવાજો આવતા હોય છે, ખાણીપીણીની અલગ અલગ વસ્તુઓ મળતી હોય છે, જુદી જુદી આઈસ્ક્રીમના સ્ટોલ હોય છે, મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે। ત્યારે આ મેળાનો આનંદ માણવા માટે અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને વર્ષોથી લોકો સૌરાષ્ટ્રનો જે રાજકોટનો જે લોકમેળો છે તેના માટે તૈયારી આવતા હોય છે। ત્યારે આ વખતે જે જવાનોની વાત કરીએ, તેને લઈને નામ રાખવામાં આવશે શૌર્યના સિંદૂરનો મેળો જે નામ રાખવામાં આવ્યું છે। ત્યારે આ મેળા માણવા માટે પણ લોકો આતુરતાપૂર્વક રાહ રહી છે। અત્યારે દ્રશ્યો પણ જોઈએ, નાના નાના બાળકો પોતાના પરિવાર સાથે અહીં મેળાની જે તૈયારી છે તે જોવા માટે પણ આવી ગયા છે અને લોકો અનેરા ઉત્સાહ સાથે આ મેળાનો આનંદ માણવાના છે। અને મેળાની વાત કરવામાં આવે તો આ વખતે
કાયદો અને વ્યવસ્થા જળવાય તેના માટે પણ તંત્ર દ્વારા પૂરતી તૈયારી કરવામાં આવી છે। જે કેટલાક માર્ગો છે જ્યાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે, તો કેટલાક માર્ગો છે ત્યાંથી વાહનોની ફક્ત અવર જવર થઈ શકશે, કેટલાક માર્ગો મોટા વાહનો માટે બંધ પણ કરવામાં આવ્યા છે। લોકોને કોઈ મુશ્કેલી ન પડે તેના દ્વારા તંત્ર દ્વારા ઘણી તૈયારીઓ કરવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ મેળાની, તો મેળામાં જે ટ્રાફિક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો 1000 જેટલા ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ સહિતના જવાનો અહીં તૈનાત રહેશે અને ટ્રાફિકની વ્યવસ્થા માટે તે તૈનાત રહેશે। સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય તેની વાત કરવામાં આવે તો તેને લઈને પણ સુરક્ષા સઘન કરવામાં આવી છે। લગભગ 700 થી 800 પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થા જળવાય તેના માટે પણ અહીં ઉપસ્થિત રહેવાના છે। તેવી તમામ પ્રકારની તૈયારીઓ છે તે હાલ કરવામાં આવી રહી છે। જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો લોકોમાં વ્યાપક પ્રમાણમાં ઉત્સાહ છે, આજથી લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે।